ઝારખંડમાં પારદર્શક પરીક્ષા પ્રણાલીની માંગને લઈને વડોદરામાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એમએસ યુનિવર્સિટીના એબીવીપી કાર્યકર્તાઓએ ઝારખંડ સરકાર અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા, આક્રોશ વ્યક્ત કર્યો। યુવાનોના સમર્થનમાં કાર્યકર્તાઓએ પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને વિદ્યાર્થીઓના હિતોની માંગ ઉઠાવી હતી। વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા રસ્તો જામ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓને ડિટેન કર્યા હતા। સમગ્ર ઘટનાના પગલે સ્થળ ઉપર થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। એબીવીપી કાર્યકર્તાઓએ ઝારખંડ સરકાર અને પોલીસ પ્રશાસન સામે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી। અત્યારે જે ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે ને અત્યારે જે એ લોકોની પરીક્ષાઓમાં તકલીફ આવી રહી છે એને લઈને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે એને લઈને સીબીઆઈની જે જાંચ છે એ કરવામાં આવે। અને જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને સામાન્ય કાર્યકર્તાઓ આ વિષય લઈને રસ્તા ઉપર ઉતરે છે ત્યારે વિદ્યાર્થીઓને એમના શરૂઆતના સ્થાન ઉપરથી જ પકડી લેવામાં આવે છે। અને આ હેમંત સોરેનની જે સરકાર છે એને હું કહેવા માંગુ છું કે વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યકર્તા આમાં જોડાશે અને ઉગ્રમાં ઉગ્રગાનો વિરોધ કરશે। અત્યારે અહીંયા અમે લોકોએ પેવેલિયનથી શરૂ કરી અને સેફ્રોન ટાવરનો જે રસ્તો છે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે અને રસ્તા રોક્યા છે।